હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સમાજ પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો એની અંદર ગરીબી અને બેરોજગારી. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છે ગરીબી વિશે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા. હવે બેરોજગારીનો અર્થ છે બરાબર, એના લક્ષણો એ પણ આપણે આગળના વિડીયોમાં સમજ્યા. આજે અહીંયા આપણે છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને વિશ્વ શ્રમ બજાર વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો બેરોજગારી ઘટાડવાના ઉપાયો કે ભારતની અંદર આવી બેરોજગારી જોવા મળે છે, તો હવે કેવી રીતે ઘટશે એના માટે સરકારે કેવા કેવા પ્રકારના ઉપાયો કર્યા છે એના વિશે આપણે જોઈએ. તો બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે કે આપણું જે આયોજન હતું એમાં નબળી કડી છે બેરોજગારી. બરાબર, ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. હવે જો એક સાઈડ ગરીબી અને એક સાઈડ બેરોજગારી, બંને આમ જોઈએ તો એકબીજાની સગી બહેનો થાય એવું અહીંયા કહેવા માંગે છે. બંને વચ્ચે સમસંબંધ છે કે જો ગરીબી હશે તો બેરોજગારી હશે અને બેરોજગારી હશે તો ગરીબી હશે, એટલે સમસંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. ગરીબીનું મુખ્ય કારણ શું છે તો કે બેરોજગારી છે. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે કે અત્યારે હાલમાં આપણા ભારતની અંદર જે યુવાનો છે એમાં પણ ખાસ કરીને જે શિક્ષિત યુવાનો છે એ લોકોમાં આ પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેવી કે તેઓના શિક્ષણ વિશેના રસ રુચિ અભિગમમાં ઘટાડો થવો. જો હવે એ લોકો શિક્ષણ મેળવે છતાં પણ એ લોકોને રોજગારી ન મળે તો એનામાં શું થશે કે એની જે શિક્ષણ પ્રત્યેની રસ રુચિ છે એમાં ઘટાડો થશે. સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર થશે. હવે એના કારણે શું થાય તો કે જેની જે સામાજિક પરિસ્થિતિ છે અને એની જે માનસિક સ્થિતિ છે એના ઉપર વિપરીત અસર પડશે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ નોકરી ન મળવાના કારણે હતાશામાં ધકેલાઈ જવું. હવે મનોવૈજ્ઞાનિક સ્થિતિ એવી છે કે જો એ લોકોને નોકરી નહીં મળે તો શું થશે તો કે એ સતત હતાશામાં ધકેલા જશે. જો લાંબા સમય સુધી તેઓ બેકાર રહે તો યુવાનો અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. હવે જો ઘણા બધા લોકો એવા હોય એને કામની શોધમાં હોય, એના પાસે યોગ્ય લાયકાત હોય છતાં પણ કામ ન મળતું હોય અને આવું સતત લાંબા સમય સુધી ચાલે તો શું કરે લોકો તો કે અમુક પ્રકારની જે સમાજની અંદર અસામાજિક અને અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય એમના તરફ દોડાઈ જાય છે. જેમ કે કેવી એવી પ્રવૃત્તિ તો કે માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. એટલે કે જે ન કરવાના કાર્ય હોય એવું કાર્ય આ લોકો કરતા હોય છે, શોર્ટકટ પૈસા કમાવાના ધંધા. શા માટે તો કે એ લોકોને રોજગારી મળતી હોતી નથી એટલા માટે. સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય, વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ કથરે, બેકારી સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી અને દયનીય બને. જો એક તો ગરીબી હોય એની સાથે સાથે એમાં ભાવવૃદ્ધિનું પ્રમાણ જોવા મળે. અત્યારે આપણે હાલમાં જોઈએ છીએ ભાવવૃદ્ધિનું પ્રમાણ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, શાકભાજી, બધી વસ્તુઓ, આ બધી વસ્તુમાં પુષ્કળ પ્રમાણમાં ભાવ વધારો જોવા મળે છે. આના કારણે શું થાય તો કે લોકો જે કુટુંબો છે એની સ્થિતિ કપરી બને, દયનીય બને અને તેઓ માદક દ્રવ્યો કે અન્ય વ્યવસાયો તરફ વળે છે. એ લોકો એવું અપનાવે કે આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ અને શોર્ટકટ અપનાવતા હોય છે અને આવા બધા અસામાજિક કૃત્યો કરે છે. આમ બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ તેમજ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરાવાર થઈ છે કે બધી જગ્યાએ એની અસર છે એ આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછી જે બેરોજગારી ઘટાડવાની સરકારી યોજનાઓ અને કાર્યક્રમોનો આગળ આપણે ગરીબી નિવારણ કાર્યક્રમનો અભ્યાસ કર્યો છે તેનું ફરીથી સ્મરણ કરી લેવું કે જો બેરોજગારી ઘટાડવાની અમુક પ્રકારની જે યોજનાઓ છે અને એના કાર્યક્રમો છે એના માટે આપણે આગળ ગરીબીમાં જે જોઈ ગયા એવી જ છે અહીંયા આગળ રિપીટ થાય છે. તે સિવાયના બીજા પણ એવા સરકારે લીધેલા કેટલાક અસરકારક ઉપાયો છે એ આપણને આપેલા છે. જેમ કે કેવા પ્રકારના ઉપાયો હોય તો કે જે લોકો ખરેખર શિક્ષિત છે એ લોકોને શિક્ષણ મેળવેલું હોય એ ક્ષેત્રમાં એ લોકોને રોજગારીની તકો પૂરી પાડવી. ત્યાર પછી ગ્રામીણ ક્ષેત્ર સિવાય ખેતી સિવાયના અમુક બીજા જેવા ક્ષેત્ર છે એ લોકોને જે પરમિશન આપવી, જેમ કે નાની મોટી સિંચાઈ યોજના મૂકવી, ડેમો, ચેક ડેમ, જળાશયો બનાવવા, નહેરો, ટ્યુબવેલો, બંધો, સડકો, આવી બધી યોજનાઓ છે એ લોકોને બહાર પાડવી જેથી કરીને લોકોને એમાંથી રોજગારી મળી રહે અને પોતાનું જીવન ધોરણ જે સારામાં સારી રીતે ટકાવી શકે. એ ખાસ કરીને ગામડાઓમાં આવી પરિસ્થિતિ જે જોવા મળતી હોય છે જેથી કરીને લોકોને રોજગારી મળી રહે. ત્યાર પછી એ લોકોને
એનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે થઈને આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પાણી, પૌષ્ટિક આહાર, રસ્તાઓ, બેન્કો, વીમાઓ, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, મોજ શોખની વસ્તુઓ, જળાશયો, મિલકતોનું નિર્માણ, આવી બધી વસ્તુઓ પ્રત્યે છે ગવર્મેન્ટે લોકોને પ્રોત્સાહન આપી અને રોજગારીમૂલક કાર્યક્રમો છે અપનાવવા જોઈએ, જેથી કરીને લોકોને સારામાં સારી રોજગારી છે તે મળી રહે છે. ત્યાર પછી જે શિક્ષિત બેરોજગારો અને યુવા બેરોજગારો છે એ લોકો માટે થઈ અને એના જે પણ કાંઈ એની અંદર કૌશલ્ય હોય રહેલા શિક્ષણ અનુરૂપ રોજગારીઓ છે એ પૂરી પાડવી એવો પણ સરકારનો ઉદ્દેશ છે. ત્યાર પછી અમુક ઘણી બધી એવી સંસ્થાઓ છે કે એ લોકોને એવું શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ છે, IIT છે, IIM છે, એમાં એ લોકોને એડમિશન અપાવી અને શિક્ષણ છે એ પૂરું પાડી અને એ લોકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારીને ત્યાર પછી એ લોકોને રોજગારી આપવી એવા એમના ઉદ્દેશો છે, જેથી કરીને બેરોજગારીનું પ્રમાણ છે એ ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર કે આખા વિશ્વનું એક પ્રકારનું બજાર રહેલું છે તે. હવે એની અંદર શું હોય તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. જો આપણે હાલમાં જોઈએ છીએ કે ભારતમાંથી ઘણા બધા લોકો છે વિદેશમાં કમાવા જતા હોય છે, વિદેશના લોકો છે આપણે અહીંયા કમાવા માટે આવતા હોય, તો એ શું થાય છે તો કે શ્રમનું એક પ્રકારનું આદાન પ્રદાન કરે છે અને તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. કે આ બધી પરિસ્થિતિને શું કહે તો કે વિશ્વ શ્રમ બજાર કહે છે. આપણા ભારત દેશની વસ્તુ બીજા દેશની અંદર વેચાતી હોય, બીજા દેશની વસ્તુ આપણા દેશની અંદર વેચાતી હોય, આપણા માણસો ત્યાં કામ કરતા હોય, ત્યાંના લોકો અહીંયા કામ કરતા હોય, એ આખા બજારને વિશ્વ શ્રમ બજાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય તેને શ્રમની આંતરરાષ્ટ્રીય સ્થળે ગતિશીલતા કહે છે. બીજું ઘણા બધા લોકો સ્થળાંતર કરતા હોય, પછી એ વેપાર માટે હોય, ધંધા માટે હોય, શિક્ષણ માટે હોય કે કૌશલ્ય મેળવવા માટે હોય, તો તેને આંતરરાષ્ટ્રીય સ્થળે એની ગતિશીલતા કહે છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, કૌશલ્યની પ્રાપ્તિ, વિદેશમાં વધુ આવક મેળવવા માટે, વધુ સુવિધા, વધુ સારી નોકરીની શોધમાં, બુદ્ધિધનનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું આ દેશાવર ગમન હમણાં વધુ ધ્યાન આકર્ષક કેન્દ્રને પ્રતિત થયું કે અત્યારે હાલના સમયમાં એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવું બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ કુશળ અને સુજડ કારીગરો અન્ય દેશોના સ્થળાંતર થવા કે ત્યાં જ સ્થાયી થવામાં વધતા વલણ કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાની ખોટ બતાવી. હવે જો શું થાય છે અહીંયા તો કે ભારત દેશની અંદર ઘણા બધા આવા લોકો જે બુદ્ધિશાળીઓ છે, પ્રતિભાશાળી છે, તેજસ્વી લોકો જે શું કરે છે એ પોતાની આવડત અને ક્ષમતાના કારણે બીજા દેશમાં જાય છે ને ત્યાં એ લોકો પૈસાઓ છે તે કમાય છે. પણ હવે આપણા દેશના લોકો આવા બુદ્ધિશાળી લોકો છે, પ્રતિભાશાળી લોકો ત્યાં જતા રહીએ છે એટલે આપણા દેશમાં છે એવા લોકોની ખામી સર્જાતી હોય છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થા એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. કે વૈશ્વિકીકરણ થયું અને ખાનગીકરણ થયું એના કારણે, ઉદારીકરણના કારણે છે એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી તકનિક એટલે કે IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સંદેશાવ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્ર, ડાક્ટરી અભ્યાસ ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે. કે આવા બધા જે ફિલ્ડ છે એની અંદર લોકોની માંગ છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની તાલીમ પામેલ કુશળ શ્રમિકોની તજજ્ઞોની ભરતી કરે છે. કે બીજા દેશો શું કરે કે આવું નિષ્ણાંત જે લોકો હોય અને શિક્ષણ મેળવેલું હોય, ખૂબ જ પુષ્કળમાં ટેકનોલોજીનું જ્ઞાન હોય એવા લોકોની એ લોકો ભરતી કરે છે. તેમને આકર્ષવા લોભામણી યુક્તિ, પ્રયુક્તિ અને રીત રસમો અપનાવે છે. કે આવા બધા લોકો છે પોતાના દેશમાં કામ કરે અને એ લોકોને આકર્ષવા માટે થઈને એ લોકો ઘણી બધી રીતો અપનાવે છે. આમ ઔદ્યોગિક એકમોમાં હરીફાઈ છે એ ટકી રહેવા માટે પોતાની જરૂર હોય તેવા આવશ્યક લાયકાત, જ્ઞાન અને કૌશલ્યવાળા લોકોને છે એ નિમણૂક કરે છે. અને આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણી દેશમાં વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. કે આપણા દેશના લોકો છે ત્યાં જાય છે, આપણે અહીંથી વસ્તુઓ વેચીએ છીએ, તેથી હુંડિયામણનો પ્રશ્ન હલ થતો જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે અહીંયા આપણો આજનો ટોપિક પૂરો અને આપણું આ પ્રકરણ છે એ પણ અહીં પૂર્ણ થાય છે.